ભારતની નવી પેઢી સૌથી વધુ દૂર કુટુંબથી જઈ રહી છે. એનું કારણ ખબર છે કેમ? એ પિતાથી ડરે છે. અને ડર હોય ત્યાં પ્રેમ ના હોય, ડર હોય ત્યાં વિકાસ ના હોય. જો એક સામાન્ય બાળક પિતાથી એટલું બધું ડરતું હોય, એ પહેલેથી લોહીમાં છે દરેક કુટુંબના. તારા પપ્પાને કહી દઈશ, તારા પપ્પાને આવવા દે, આખી જીવન શૈલી બિચારાની બદલાઈ જાય છે. અને પછી એ ડરમાં બધું જ એ ખોટું ખોટું કરતો જાય છે. પછી બરાબર ચોક્કસ હોશિયાર થઈ જાય છે કે ખોટું તો કરી શકું, પણ ખબર ના પડે એવી રીતે. જો એક ડર પિતાનું ક્યાં લઈ જાય છે? વિકાસ તો રોકી શકે છે, અને કદાચ આ ડરના લીધે વિનાશ તરફ જાય છે. એક સામાન્ય કુટુંબની આ વાત છે. તો સમગ્ર માનવ જાતનો પરમ પિતા ઈશ્વર એવું ગણાય, એવું કહેવાય, એવું મનાવાય. અને ક્રિશ્ચિયન ધર્મમાં તો કહે છે કે ગોડ, ઈશ્વર નો ડર. આપણે ત્યાં પણ કહે છે ઈશ્વરથી ડરો. આખી માનવ જાતે જો એ પિતા હોય તો એનાથી ડરવાનું. ઈશ્વરથી ડરવાનું શા માટે? નહીં, ડર હશે તો ઈશ્વર માટે પ્રેમ જ કેવી રીતે થશે? ઈશ્વરની નજીક જઈ જ નહીં શકીએ આપણે એના ડરને લીધે. અને એટલે વિકાસ પણ નહીં થાય ડરના લીધે. ખોટા રસ્તે જઈશું એટલે વિનાશ પણ થશે. તો ડરવાનું શા માટે? હું મારાથી ડરું, ઈશ્વરથી નહીં. કેમ કે હું મને જોઉં છું, હું મને જાણું છું, હું મને ઓળખું છું. નથી હું ઈશ્વરને જોતો, નથી હું ઈશ્વર જોડે વાત કરતો, એને જાણતો, એને ઓળખતો, એને સાંભળતો. તો હું એનાથી નહીં ડરું, હું મારાથી ડરીશ. આ કરવું છે, આ નથી કરવું, આ બધા નિર્ણય હું લઈશ. હક શક્ય છે, મારા નિર્ણય ખોટા પડી શકે. કદાચ મારાથી ધાર્યું પરિણામ ના પણ આવે તો હું ચલાવી લઈશ, કેમ કે મારા નિર્ણય છે. તો પરિણામ હું ભોગવીશ. બસ મને રામુની એક ફિલ્મ નું નામ ગમે છે, ડરના મના હૈ.